ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું જુવાર અને મકાઈનું ખીચું। તો તેના માટે અત્યારે આપણે મકાઈ લઈ લીધી છે, તેના આપણે દાણા કાઢી અને લીધી છે। તે બાફેલી નથી, એકદમ સાદી જ આપણે દાણા કાઢીને લીધી છે। તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। જરૂર લાગે તો પાણી એડ કરી અને ક્રશ કરવાની, બાકી જરૂર લાગે તો જ। તેની સાથે આપણે કઢાઈ લઈશું, તેની અંદર તેલ અને જીરું એડ કરી ત્યારબાદ તેમાં લીલા મરચાં એડ કરી લઈશું અને સાથે જ તેમાં હળદર પાવડર એડ કરી લઈશું। તેને હવે આપણે જે મકાઈને ક્રશ કરી અને રાખી છે તે તેની અંદર એડ કરી લઈશું અને તેને બરાબર સંતળાવા દઈશું। તે 2 મિનિટ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું અને પાણી એડ કર્યા બાદ તેની અંદર આપણે જે રેગ્યુલર મસાલા છે આપણા તે અંદર એડ કરી, જેવું કે હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું। એકદમ સિમ્પલ રીતે આ રેસીપી બની અને તૈયાર થઈ છે। જેટલી બનવામાં સિમ્પલ છે તેટલી હેલ્ધી પણ છે। તો આ રીતે તમે પણ જરૂરથી એકવાર જુવાર અને મકાઈનું ખીચું બનાવીને ટેસ્ટ કરજો। આગળની પ્રોસેસ જોઈ લઈએ તો તેના માટે આપણે એક બાઉલ લીધો છે, તેમાં રેગ્યુલર જે જુવારનો લોટ આવે છે તે લીધો છે અને તેને હવે આપણે પાણી મિક્સ કરી અને બરાબર મિક્સ કરી લઈશું અને તેને એવું પતલું લિક્વિડ ફોર્મમાં બનાવી અને તૈયાર કરી દઈશું। આ રીતે એકદમ પતલું, આનાથી પણ થોડું જો વધારે પતલું કરવું હોય તો પણ કરી શકાય। આ રીતે પતલું એવો લોટ બનાવી અને તેને હવે આ જુવારનો જે લોટ છે તે મકાઈનું આપણે જે બાઉલમાં બનતી હતી તેની અંદર જ એડ કરી લઈશું, તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેને 5 થી 7 મિનિટમાં સરસ એવું આ ખીચું બની અને રેડી થઈ જાય છે। તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને આવા જ નવા વિડીયો જોવા માટે અત્યારે જ સચિના કિચનને સબસ્ક્રાઈબ કરો। આ રીતે સરસ મજાનું ખીચું આપણું બની અને રેડી થઈ ગયેલું છે। તેને સર્વિંગ ડિશમાં લઈ અને આપણે સર્વ કરી લઈશું। તેની અંદર આપણે ઉપરથી શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું। તેની સાથે જ તેનો ટેસ્ટમાં વધારો કરવા માટે આપણે આચાર મસાલો અંદર એડ કરીશું। તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેની સાથે જ આપણે તેમાં સિંગ તેલ એડ કરીશું અને તેને કોથમીરથી ગાર્નિશ કરી અને લીંબુનો રસ અંદર એડ કરીશું કે જેથી કરીને તેનો એકદમ ટેસ્ટી એવો ચટાકેદાર ટેસ્ટ આવે। તો આવા જ નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। એન્જોય! ફરીથી મળીશું નવા વિડીયો સાથે। બાય ફ્રેન્ડ્સ।